બનાવવા વાળી સુભાઈ મારો મેડીનો રોમી એવું કે છે હું શિયન ભવાની મેલડી એવું કહું છું ભાઈ એ મકોનમાં તાર કોઈ લો સોના હે ભાઈ સભા વાળું મારો ભગવાન કે છે ખાડા ખોજ્યા હશે એટલે તો બોરવા જ પડશે એ તું બોરે તાર જ બોરવા પડે તે ખોજ્યા છે મન પૂછીને ખોજ્યા નહીં નકર હું બોરવા આવે તને સભા વાળું મારા મેડીના રોમ કે છે કે દેવું કરો લેણું કરો પણ કેપેસિટી હોય તો પૂરું થાય પણ 10% લેવાય ગોડા 10% કોઈ કહેતો હોય ને 10% નો વ્યાજ માર ભરાઈ ગયો હું ના મોનતી કોઈનું પૂરું જ થતું નહીં 10% ખેંચી જ જાય ને તમે ઈ તો મોંમાં લાગે આપડા કે લે ભોણા વાપર હમણાં 4 દાડા સભા વાળું મારા મેડીના રોમ કે છે હું શિયન ભવાની માતા બોલતી છું ડોશીમાં ઉંમર થઈ ગઈ છે બાપા કસાઈ ગયું છે જો આ ઠેસર મેં પણ હું પૂછવું દુખી હવે કેટલા દુખી ચિયા કોમના થરાદ એવું ડોશી ડોવત રણા દુખી થાય દાગીના જો જોડે પડ્યા હોય મેલ્યા હોય તો વ્યાજ આઈડ્યું આવે બેંકમાં ખાલી મૂચી જ દેવાના હોય અને પેલું હાથ બારના ઉતારમાં વસિયતનો એવું કરાય કે જે દાડે મને 100 વર્ષ પહોંચે ને હાજોરો એક્સપાયર થયું તો બધું છોકરાને મળે આ તો પહેલથી નો વ્યવહાર આલી એટલે ભાઈ ઓ મારે ઠુવા મજા થઈ જાય ડોશીમાં જો ડોશીમાં પહેલી વસ્તુ મારી મેડીના રોમ બોલતા છે કે દુનિયા હાય 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 કરે દા આખી જિંદગી ઉંમર થઈ ગઈ તોય પાછળ વાળાની ચિંતા છે કે ચેડવાળાને શું થાય તો જીવશે પૂછે નત મરવાના ઈ તો તમે સો તોય રહેવાના તમે દાતારો તોય રહેવાના આય બળતરા મેલ્યો સમજે ચિંતા કરવાની જ નહીં તમે સો તોય રાજી રહેવાના તમે દાશો ડબલ રાજી રહ્યા રે કે હારું શું દવાખાનું જું ગોગાને પૂજો ગોગાને પૂજો ગોગાને પૂજો એમ પૂછું હા એનો દીવો ભરો રેડી અને વખો પડવો એટલે પડી ગયો હવે સુખ પાણી કરવું શું છે સેવું પણ પૈસા હોય જો આજથી તમારે મજા 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 સુખ શાંતિ થઈ જાય મારા મેડીના આશીકાલી એ મકાનમાં કોઈ લોસો નહીં ભાઈ અને મારો ભગવાન કે છે ને વેળાએ જેવું કોશું 2 અગરબત્તી ચાલુ રાખજે મારા જેવ ઉપર શ્રદ્ધા રાખજે અન બોલું અને પૂરું ના કરું તો મારું નામ જેરું નહીં ભાઈ સભા વાળું મારા મેડીના રોમ કે છે દાગીના મેલ્યા નહીં હાલ તો પોલીસ સ્ટેશન નો સહારો લેવાનો આપણ બેંકમાં મેલ્યા તો જવાનું પોલીસ સ્ટેશન તો કેસ કર કોર્ટ પોલીસ સ્ટેશન કે મેં પૈસા લે હું પૈસા ભરવા મારી વસ્તુ પાછો હાલતો નહીં
ભાવ વધારજો ને વેચી નથી માર્યા ને 1.5 લાખ તોલાના કેટલા તોલા છે તો 100%. 2 તોલા એટલે 3 લાખ રૂપિયા તો એ થઈ ગયા અને 2 લાખ ચોરીને એટલે 5 લાખ થયા ને તે લીધા 2 લાખ એટલે 3 લાખ તો સોખો નફો. એને કહી દેવાનું કે હવે ઘેર થઈને કે એફઆઈઆર હાલવા જઉં છું બસ કહેતો નહીં. એ તો બરોબર છે પણ એ વસ્તુ પેલી હટ પહોંચે મને થોડોક ટાઈમ લાગે. ઠીક છે ચમ કે દેવ વખો વસ્તુ આખી અલગ છે. નખોજિયાનું ખરું તને કીધું કે સધીનો દીવો ભરે તા. હા પોણિયારે સધીનો દીવો ભરે જાય મજા થઈ જાય. દેવ વખો આખી વસ્તુ અલગ છે. ઘણાને એવું લાગતું છે ભોજી આવું ચમકે તો દેવ તકલીફ છે ને કહેવાય. ડોક્ટર છૂટી પડે શરીરમાં દુઃખ હોય ને રિપોર્ટમાં કશું ના આવતું હોય હવા શેર માટીની ખોટ હોય દુનિયાના દવાખાના ફરીને થાચી ગયા હોય અને તકલીફ ન મટતી હોય એને દેવ તકલીફ કહેવાય. પૈસા મૂકી દીધા બેંકમાં મૂકી દીધા હપ્તો નથી ભરાતો લોન બાઉન્સ થઈ જાય છે વ્યાજે આલેલું છે વ્યાજ ઉપર પૈસા લીધા છે અમે મોણા હાલતો નહીં લેતો નહીં તો આ બધી આપણી ઊભી કરેલી મેટ્રો છે. દીવો પર જાય પેલી 3 બેઠી ઊભી કરી દે ખૂણામાં. આ 3 લઈ લ્યો બેન બહાર નીકળો જાઓ ગેટ બહાર જતા રહો ટોકન લઈ લઈને કાઢી નાખ બહાર 3 ને અલગ નહીં ટોકન લઈ લ્યો એમનું જવા દો ઘેર પગાર નહીં હાલતા મને કોઈ. ઊભી કરી દો ભાઈ બેન ઊભી થઈ જાય જો ઘેર જો તમે તાર શાંતિથી કોઈ વાંધો નહીં. આપણે અવાજ ઘેર દઈને વાતો કરો ખૂબ. આનો ભાઈ છે સભાવાળું મારો ભગવાન કે છે ને વેળાય મુશી ને ભવાની 32 માતા બોલતી શું ભાઈ. હગાની વાત આવી કરજે ઓખું મેચી કે હું માતા બોલીને વાત લાવી હોય ને કદાચ ભેળા બેન ગોળ ખાઈ લે તો બે શાકમાં ભી ભાઈ થઈ જાય. શું કીધું હવ ગોળ ખાઈને કોઈ પીન મારે ને પેલા સીધો ફેર જ પરી લેવાના જેમ કે લોબુ રે એમ ડખો થાય. હા રેડી છે બધું કમ્પ્લીટ બસ હગું કરી લે તું તારે જે વાત આવી એમાં ગોઠવી જ ન રેડી અને વેવાઈને કહેવાનું હટ વેવા કરો પેલી 2 લાખ મારા પાસે લઈ જાવ તો વાંધો નહીં કે. શું કીધું બસ કરી જ નાખો ઓના પેમેન્ટ કિરણ મુનાશી દે પણ